હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ખાવામાં લાજવાબ એવી મિક્સ દાળ બનાવવાના છે। 4 થી 5 દાળને મિક્સ કરી અને આ દાળ બને છે, એ પણ ઝટપટ અને બધાની ફેવરેટ દાળ। ચલો બનાવીએ। સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં। જો તમને મારી રેસીપીઓ પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવી લેજો। તો મેં અહીંયા 5 પ્રકારની મિક્સ દાળને એકદમ સારી રીતે ધોઈ લીધી છે। મસૂર દાળ છે, મગની દાળ છે, તુવેરની દાળ છે, ચણાની દાળ છે, મગની ફોતરા વગરની પણ દાળ છે। એમ કરીને બધી દાળને એકદમ સારી રીતે ધોઈ કુકરમાં નાખી દીધું છે અને તેની અંદર 2 ગ્લાસ પાણી નાખી દીધું છે। મેં અહીંયા 1 વાટકી ભરીને દાળ લીધી હતી અને તેને 4 વિસલ વગાડી એકદમ સરસ બાફી લીધી છે। 4 વિસલમાં એકદમ સરસ બફાઈ ગઈ છે। તો ચલો તેનો વઘાર કરી લઈએ। તો તેના માટે મેં ગેસ પર કઢાઈમાં 3 ચમચી તેલ નાખી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ નાખી છે, અડધી ચમચી જીરું નાખ્યું છે, 2 પીસ જેટલી હિંગ એડ કરી છે અને 1 લાલ મરચું નાખ્યું છે આખું। તેને થોડું મિક્સ કરી લઈશું। હવે 1 ટામેટુંને એકદમ ઝીણું કટ કર્યું છે મીડિયમ સાઇઝનું, તેને પણ એકદમ સારી રીતે આપણે સાંતળી લઈશું તેલ સાથે। મિક્સ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે। હવે મેં 2 લીલા મરચાંને એકદમ ઝીણા કટ કરીને નાખ્યા છે અને આ મરચાં થોડા તીખા છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે જેથી ફટાફટ ટામેટાં શેકાઈ જાય। 1 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે અને અડધી ચમચી હળદર નાખી છે। બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે બાફેલી દાળને વઘારમાં એડ કરી દઈશું। તમને અહીંયા જે પ્રમાણે દાળ જોઈએ તમે તે પ્રમાણે પાણી એડ કરી શકો છો। મેં અહીંયા 2 વાટકી ભરીને પાણી એડ કર્યું છે। હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું દાળને। મેં અહીંયા 1 ખાટી કેરીને છીણી લીધી છે, તો તેને પણ આપણે દાળમાં એડ કરી દઈશું ખટાશ માટે। અત્યારે કેરી આસાનીથી મળી રહે છે। જો તમારી પાસે કેરી ના હોય તો તમે લીંબુનો રસ અથવા તો આંબલી પણ નાખી શકો છો। કેરીનો આ દાળમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, તો તમે કેરી હોય તો જરૂરથી કેરી છીણીને નાખી શકો છો અથવા તો એકદમ ઝીણી સમારીને પણ નાખી શકો છો। તો હવે એકદમ સરસ ઉભરો આવી ગયો છે દાળમાં। તો તેની અંદર મેં ગરમ મસાલો એડ કર્યો છે 1 ચમચી ભરીને અને તાજા ધાણા પણ નાખ્યા છે। ગરમ મસાલાનો ટેસ્ટ આ દાળમાં ખૂબ જ સરસ આવે છે, તો તમારી પાસે હોય તો તમે જરૂરથી નાખજો। હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને 2 ઉભરા આવી ગયા છે અને આપણી દાળ પણ એકદમ સરસ રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો દેખાવે પણ ખૂબ જ સુંદર લાગી રહી છે અને ખાવામાં તો એકદમ પોષક તત્વોથી ભરપૂર આપણી દાળ છે। આ બધી જ દાળ આપણે મિક્સ કરીને દાળ બનાવી છે। તો હવે આપણી આ દાળ રેડી થઈ ગઈ છે। તો તમને જો મારી આ દાળની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ટેક કેર। થેન્ક્સ ફોર વોચિંગ।